તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમકોમ છે 1 ની એક્ઝામમાં પૂછેલો દાખલો જાન્યુઆરી 2026ની એક્ઝામમાં. તો પેલા સ્લો કરીએ તો આ બીજો દાખલો છે. પહેલો દાખલો આપણે કાલ સ્લો કર્યો હતો. હવે બીજો દાખલો લઈએ તો 3 વસ્તુ એ, બી અને સી એકમ દીઠ પડતર નીચે મુજબ છે. આ દાખલો આપણે અગાઉ કરેલો છે, એમાં કાંઈ ફેરફાર છે નહીં. બેઠે બેઠી રકમની પૂછાણી એવી. તો રકમમાં પણ કાંઈ ફેરફાર નથી અને કઈ ફેરફાર છે નહીં આમાં. બેઠે બેઠી રકમ સહિત આપણને દાખલો પૂછાયેલો છે. 10,000, 5,000, 8,000 ઉત્પાદનના એકમો હતા. આમાં પણ આપણને ઉત્પાદન એકમ આપ્યા 10,000, 5,000, 8,000. તો સૌપ્રથમ આપણે પેલા વેલા એકમોને એકમ દીઠ કરવાના. એકમ દીઠ કરવા માટે આપણે પડતર પત્રક બનાવવું પડશે. એટલે આપણે પેલા 2 પડતર પત્રક બનાવવાના. જેમાં આપણને ઉત્પાદનનું આયોજન એ રીતે કરવાનું છે કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન બંધ કરતા અન્ય વસ્તુનું ઉત્પાદન 50% વધારી શકાય છે. એટલે કે 50% ઉત્પાદન વધારવાનું છે. અને સંચાલકો સી વસ્તુમાં ન્યૂનતમ ફાળો મળવાનું બંધ કરવાનું વિચારે, એટલે આપણે સી બંધ કરી નાખવાનું. એટલે પેલા વેલા આપણે એ, બી, સી લેવાના, એનું પડતર પત્રક બનાવવાનું. પછી આપણે ખાલી એ અને બી નું બનાવવાનું અને સી કાઢી નાખવાનું. એટલે આપણે એમ કહેવા માંગ્યું છે કે તમે એમ કીધું આપણને કે સી ને કાઢી નાખીએ તો ઉત્પાદન વધે કે ઘટે એ આપણે ગોતવાનું છે. એટલે આપણે પેલા વેલા એ, બી, સી એ લઈએ પેલા વેલા. તો શરૂઆત હંમેશા અહીંથી કરવાની. એટલે આપણે 3 વિગત, હવે 3 એકમો લેવાના. એના બીના એ, બી અને સી, અને છેલ્લું કુલનું ખાનું બનાવવાનું. ને તો લખવાનું આપણે પેલા વેલા વર્તમાન સપાટી કહેવાય. એટલે વર્તમાન સપાટીનું પડતર પત્રક. જે માટે આપણે પેલા વેલા વિગતનું ખાનું તૈયાર કરવાનું. જે એકમો વિગત, પછી એ માટેના એકમો એકમો આપી દીધા આપણને. કુલ અને એકમ દીઠ એ રીતના 2 બનાવવાના. એવી જ રીતના હવે બી માટે લેવાનું, પછી લેવાનું સી માટે, અને છેલ્લે કુલનું ખાનું.
આવી રીતના તૈયાર કરવાનું. પેલા પેલા એ માટે, પછી બી માટે, પછી સી માટે. તો એ માટેના બધા ઉત્પાદનના એકમો આપી દીધા છે. એટલે આપણને 10,000, પેલા પેલા 10,000 આપ્યા છે. એ માટે 10,000, બી માટે 5,000 અને સી માટે 8,000. તો એ પેલા પેલા ઉત્પાદનના એકમો લખીએ. તો એ માટેના એકમો આપ્યા 10,000, 10,000 એકમો. બી માટે આપ્યા આપણને 5,000, 5,000 એકમો. સી માટે એક આપણને 8,000, 8,000 એકમો. પેલા પેલા આપ્યો માલ સામાન. તો માલ સામાન, માલ સામાનમાં આપણને એકમ દીઠ આપી છે 10 રૂપિયા, 8 રૂપિયા, 9 રૂપિયા. એકમ દીઠને કુલમાં ફેરવવા માટે આપણે પેલા પેલા આ છે 10 આપ્યા છે, અને આપણે ગુણાકાર કરીએ તો આ 10 ગુણા તમે 10,000 કરો એટલે રકમ આવશે. જે રકમ આવશે 10 ગુણ્યા 10,000 કરીએ એટલે 1,00,000. એવી રીતના બધામાં કરવાના. એટલે 8 ને ગુણ્યા તમે 5,000 કરીએ તો કેટલા આવે છે? 8 ગુણ્યા 5,000, 40,000. અને 9 ગુણ્યા તમે 8,000 કરો તો 9 ગુણ્યા 8,000, 72,000. પછી એનો ટોટલ લઈએ તો ટોટલ કરીએ એનો 1,40,000 વત્તા 72,000 એટલે 2,12,000 ટોટલ. પછી મજૂરી આપી છે તો મજૂરીમાં પણ 6, 7, 6. તો 10 ગુણ્યા 6 કરીએ એટલે 60,000. 7 ગુણ્યા 5,000 કરીએ એટલે 35,000. 6 ગુણ્યા 8,000 કરીએ એટલે 48,000. ટોટલ 1,72,000. પછી લઈએ આપણે ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ આપણે એકમ દીઠ આપ્યા છે. તો લખીએ ચલિત ખર્ચ. ચલિત ખર્ચમાં 4, 5 એકમ દીઠમાં 4, 5 ને 3. તો 10,000 એને ગુણ્યા 4 કરીએ તો 40,000. 5,000 એટલે 25,000.
8 તેરી 24, 24,000 એનો ટોટલ 89,000. પછી એનો પછી એમાંથી આપણે સ્થિર ખર્ચા પણ આવ્યા છે, તો સ્થિર ખર્ચ એ પણ આપણે એકમ દીઠ આવ્યા છે 3, 3 અને 2. તો 3 ગુણ્યા 10,000 એટલે 30,000. 3 ગુણ્યા 5,000 એટલે 15,000. 2 ગુણ્યા 8,000 એટલે કે 16,000. એનો ટોટલ 61,000. પછી ટોટલ નાખવાનું ફાઇનલ ટોટલ. તો ફાઇનલ ટોટલ ને કહેવાનું આપણે કુલ પડતર. આપણે કુલ પડતર થઈ જાય તો એનો ટોટલ નાખવાનો બધાનો 2,30,000, 1,15,000, 1,60,000, 5,05,000 એ આપણું કુલ પડતર. નફો પ્લસ નાખવાનો તો પ્લસ નફો. અને છેલ્લે મળશે આપણને વેચાણ. તો નફા માટે આપણને 9, 7 અને 6. તો 9 ગુણ્યા 10,000 એટલે આવશે 90,000. 7 ગુણ્યા 5,000 એટલે રકમ આવશે 35,000. 6 ગુણ્યા 8,000 એટલે રકમ આવશે 48,000. એનો ટોટલ લઈએ તો એનો ટોટલ 1,73,000. પછી વેચાણના પણ એકમ આપી દીધા છે. તો વેચાણ કિંમત આવી ગઈ આપણને 32, 30 અને 26. તો 32 ગુણ્યા 10,000 કરી એટલે રકમ આવશે 32 ગુણ્યા 10,000 3,20,000. પછી 30 ગુણ્યા 5,000 1,50,000. 26 ગુણ્યા 8,000 2,08,000. એનો ટોટલ 6,78,000 એનો ટોટલ આવે છે. અને કુલ પડતર આપણે ગોતી અને વેચાણ આપણે ઈ ગોતું. ખાલી આપણને એકમ આપી દીધા હતા. એકમ દીઠ એકમો આપ્યા હતા આપણને, જેને આપણે આવી રીતે દર્શાવવાના હતા. અને હવે આપણે એમ કહીએ કે ઉત્પાદનનું આયોજન એ રીતે કરવાનું છે કે કોઈ વસ્તુનું ઉત્પાદન બંધ કરતા અન્ય વસ્તુનું ઉત્પાદન 50% વધારી શકાય. એટલે કે આપણે 50% વધારી દેવાનું છે. અને સંચાલકો સી વસ્તુના મહત્તમ ફાળો મળવાનું બંધ કરવાનું વિચારે છે, એટલે સી ને આપણે બંધ કરી નાખવાનું છે. તો લખીએ આપણે સેમ ટુ સેમ જ. હવે એમાં સી નીકળી જાય એટલે હવે સી નીકળી ગયું. તો સી ને કરી નાખવાનું. પછી જે વધે એને લખવાનું.
સી ને બંધ કરતા પડતર પત્રક સી ને બંધ કરી નાખીએ અને 50% ઉત્પાદન વધારી દેવાનું છે. અહીંયા 10,000 હતું તો સાઈડમાં કરવાના 10,000 ને ગુણ્યા 50%, તો રકમ 5,000 આવે છે. એટલે આપણે 5,000 નહીં પણ આપણે રકમ પ્લસ કરી નાખવાની 10,000 અને 5,000, એટલે આ વખતે 15,000 નું ઉત્પાદન કરવાનું છે. 15,000 એવી રીતના બી માટે કરીએ તો બી માટે હતું 5,000 ઉત્પાદન, એટલે 5,000 હતા, એમાં 50% વધારીએ તો એને કોઈના 50% કરીએ તો 2,500 રકમ વધે. એટલે હતા કેટલા પેલા 5,000, તો 5 માં આપણે 2,500 એડ કરી નાખવાના, એટલે કે 7,500. હવે કેટલાનું થાય? 7,500 નું ઉત્પાદન થાય. તો 7,500 નું ઉત્પાદન કરવાનું છે. અને માલસામાન આ વખતે એકમ દીઠ ધ્યાનમાં લેવાની છે. મજૂરી પે એકમ દીઠ. ચલિત ખર્ચા જે આવે છે એ પણ આપણે એકમ દીઠ ધ્યાનમાં લેવાના. સ્થિર ખર્ચ છે, સ્થિર ખર્ચ એમાં કુલ ધ્યાન લેવાના, એ ખાસ ધ્યાન રાખવાનું. કુલ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કુલ કરતા હોય. સ્થિર ખર્ચા એ એકમ દીઠ લઈ લેતા હોય, અને હંમેશા યાદ રાખવાનું કે એકમ સ્થિર ખર્ચા એ કુલ જે ધ્યાનમાં લેવાના જ્યારે સી ને બંધ કરીએ ત્યારે. અને જો કરીએ એકમો તો બધા હતા એમાં એમ જ, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. તો એકમો તો આપણે આપ્યા હતા. આપણે કેટલા એકમો હતા? માલ સામાનના 10 અને 8 બે એકમો આપ્યા હતા માલ સામાનના. તો હા, 10 ગુણ્યા 15,000 કરીએ એટલે રકમ આવશે 1.5 લાખ. એવી રીતના 8 ગુણ્યા 7,500 કરીએ એટલે રકમ આવશે 60,000. તેનો ટોટલ લઈએ તો 2,10,000. પછી એવી રીતના મજૂરી માટે, તો મજૂરી માટે એકમ હતા 6 અને 7. તો એ 6 ગુણ્યા 15,000 એટલે એકમ આવશે 90,000. 7 ગુણ્યા 7,500 તો 52,500 એનો ટોટલ 1,72,500. પછી ચલિત ખર્ચા એ પણ કુલ, પછી ચલિત ખર્ચા એ આપણે એકમ દીઠ લેવાના છે. તો 4 ને 5 એકમ દીઠ, 4 ને 5 તો 4 ગુણ્યા 15,000 એટલે રકમ આવશે 60,000. 5 ગુણ્યા 7,500 એટલે રકમ આવશે 37,500. એનો ટોટલ 60,000 વત્તા 37,500 એટલે 97,500. પછી આપણે સ્થિર ખર્ચા એ કુલ લેવાના, એટલે ડાયરેક્ટ આપણે અહીંયા જોવું તમારે કે સ્થિર ખર્ચા આપણે લીધા હતા કુલ, ને કુલ મને કુલ રકમ લેવાની, એટલે ઉપરથી આપણે ડાયરેક્ટ મૂકી દેવાના. 61,000 આપણે એમને મૂકી દેવાના ઉપરથી. એમાં આપણે એકમ દીઠ લેવાના નહીં, કેમ કે આપણે પડતર પત્રકમાં આપણે સ્થિર ખર્ચા આપણે કુલ લેવાના હોય, ચલિત ખર્ચા ને બધું એકમ દીઠ ધ્યાનમાં લેવાનું. પછી એનો ટોટલ લઈએ તો કરીએ એનો ટોટલ. ટોટલ કરવાની જરૂર નથી અત્યારે, કેમ કે આપણને કુલ પડતર ખાલી એક 6 ટોટલ કરી નાખીએ આપણે.
તો આપણે કુલ પડતર મળી જાય આપણને 5,11,00,000, 5,11,000 એ આપણો ટોટલ કુલ પડતર. પછી વેચાણ માટે એકમો આપ્યા હતા 32 અને 30. નફાના એકમ હતા આપણી પાસે, નફો અંગે જરૂર નથી આપણે અહીંયા, તો 32 ગુણ્યા તમે 15,000 કરીએ એટલે એકમ આવશે 8,80,000, 4,80,000. 30 ગુણ્યા 7,500 તો 2,25,000. પછી એનું ટોટલ લઈએ તો 7,05,000. હવે જોવાનું પેલા કરતા નફામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. તો આપણી પાસે જ્યારે સી હતું ત્યારે આપણી પાસે વેચાણ હતું આપણી પાસે 6,78,000 અને આ વખતે 7,05,000 થાય છે. તો વધારો થાય છે કે ઘટાડો થાય છે? તો સી ને બાદ કરતા આપણને એ વધારો થાય છે. તો નીચે જણાવવાનું કે કંપનીનો નિર્ણય એ શ્રેષ્ઠ છે અને અમે તેનાથી સહમત છીએ, કારણ કે નફો એ કમાવાની ક્ષમતા એ વધારે છે આમાં. નીચે લખીએ આપણે કંપનીનો નિર્ણય એ શ્રેષ્ઠ છે અને તેનાથી અમે સહમત છીએ, કારણ કે નફો કમાવાની ક્ષમતા એ ક્ષમતામાં વધારો થયો છે. તેથી આ યોગ્ય નિર્ણય છે. એટલે કંપનીનો એ યોગ્ય નિર્ણય કહેવાય, કેમ કે આપણને રકમમાં કીધું કે વસ્તુનું સીમા ન્યૂટન ફાળો એ મળતા બંધ થાય. તો તમારું સહમત જણાવો. એટલે આપણે સી ને કરી નાખીએ તો આપણને નફો વધે કે ઘટે? તો અહીંયા આપણી પાસે હતું 7,05,000 અને પેલા હતું આપણી પાસે 6,78,000. તો પેલા કરતા એ વધારો થયો છે, એટલે કંપનીનો નિર્ણય સાચો કહેવાય. જેથી આપણે એમાં લીખો આપણે તો આ દાખલો બેઠા બેઠા પરીક્ષામાં આવ્યો હતો. તો મોસ્ટ દાખલો કહેવાય. તો જેને આપણે ધ્યાન દેવું પડે. અહીં સુધી રાખીએ, બાકીનું આવતીકાલે.